નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 મે 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભર ઉનાળે ભયંકર માવઠાની આગાહી કરવામાં આવી છે। 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ અને કરા સાથેનો વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં પડી શકે। જોઈએ સંપૂર્ણ અપડેટ આજે તેમજ આવતીકાલે અને આગામી 10 તારીખ સુધીની અપડેટ જોઈએ કયા કયા વિસ્તારોમાં માવઠાની સંભાવના રહેલી છે। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા આજની અપડેટ જોઈએ તો આજે ખાસ કરીને આપણે વાત કરીએ તો બપોર પછીનો જે સમયગાળો છે, જેમાં ખાસ કરીને જોઈએ તો 5-6 વાગ્યાના સમયગાળા દરમિયાન ખાવડા આજુબાજુના જે વિસ્તારો છે, ખાવડા છે, ધોળાવીરા છે, તેમજ રાપર સાઈડના જે વિસ્તારો છે, તેમજ આડેસર, ભચાઉ, આ બધા વિસ્તારોમાં સામાન્ય સાંટાછૂટીની આજે 3 તારીખથી શરૂઆત થશે। તો ઉત્તર ગુજરાતમાં સાતલપુર તેમજ સાણસમા, પાટણ, હારીજ, દસાડા આ બધા વિસ્તારોથી શરૂઆત થશે અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ ઉત્તર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે અને વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની શરૂઆત થશે। આવતીકાલે 4 તારીખમાં કચ્છના જે ભાગો છે તેમાં પણ ક્યાંક ક્યાંક સાંટાછૂટી થાય। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ આપણે જોઈએ તો રાજકોટ સાઈડના વિસ્તારો, ચોટીલા છે, બોટાદ છે, ભાવનગર, અલંગ, અમરેલી, જસદણ, ગોંડલ, જૂનાગઢ, ભાણવડ, પોરબંદર સાઈડના વિસ્તારો, ગીર સોમનાથ અને અમરેલી, મહુવા, તળાજાના ભાગોમાં પણ સામાન્ય સાંટાછૂટીની શરૂઆત થશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર છે, મહેસાણા છે, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, બાંસવાડા, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, વિરમગામ તેમજ ધોળકા છે। મધ્ય ગુજરાતના જે ભાગો છે, નડિયાદ, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ખંભાત, અમોદ, ભરૂચ, રાજપીપળા, ડાંગ, આહવા આ બધા ભાગોમાં પણ વરસાદની શરૂઆત થશે। હવે આપણે વાત કરીએ આવતીકાલે બપોર પછીના એટલે કે સાંજના સમયગાળા દરમિયાન કચ્છના રાપરમાં ભારે માવઠું જોવા મળશે। તો ઉત્તર ગુજરાતની અંદર સાતલપુર, રાધનપુર, રોડા, પાટણ, સિદ્ધપુર, પાલનપુર, બાટસણ, દિયોદર, સુઈગામ, ડીસા તેમજ હારીજ આજુબાજુના વિસ્તારો, સાણસમા, મોઢેરા, મહેસાણા, દસાડા, કડી, વિરમગામ આ બધા વિસ્તારોમાં ભારે માવઠાની શરૂઆત થશે। જોઈએ હવે આપણે 5 તારીખની અપડેટ। તો 5 તારીખમાં પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં સામાન્ય હળવો વરસાદ ચાલુ રહેશે, જેમાં ખાવડા હોય, ગાંધીધામ હોય, સુઈગામ, પાલનપુર, ડુંગરપુર, મહેસાણા, અમદાવાદ, હળવદ, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ તેમજ ખાસ મધ્ય ગુજરાતની અંદર કપડવંજ છે, લુણાવાડા છે, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। અમોદ, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં પણ વરસાદની શરૂઆત થશે। હવે આપણે જોઈએ રાત્રિની અપડેટ 5 તારીખની, જેમાં ખાસ કરીને કચ્છના જે ભાગો છે, જેમાં લખપત સાઈડના વિસ્તારો હોય, નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામમાં તોફાન સાથે વરસાદ જોવા મળશે। દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર, ભાણવડ આ બધા વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદની એન્ટ્રી થશે। 6 તારીખે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં દ્વારકા સાઈડના વિસ્તારો, સલાયા, રાજકોટ, ચોટીલા, મોરબી, પોરબંદર, ભાણવડ, જામનગર, જૂનાગઢ તેમજ ખાસ કરીને જોઈએ આપણે તો વેરાવળ સુધીના જે વિસ્તારો છે, વિસાવદર આજુબાજુના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે। 10 વાગ્યાની અપડેટ જોઈએ 6 તારીખની, જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, અમરેલી આજુબાજુના વિસ્તારો, વેરાવળ સાઈડના વિસ્તારો, ગાંધીધામ, રાપર, ભુજ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, નડિયાદ, ધોળકા। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા તેમજ મહેસાણા, હિંમતનગર આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે। બપોરના સમયગાળા દરમિયાનની વાત કરીએ આપણે તો ઓલ ઓવર સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં અને કચ્છના ભાગોમાં ભારે માવઠું, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ આ બધા સેન્ટરોમાં વરસાદ આપણને જોવા મળશે। હવે આપણે જોઈએ રાત્રિની અપડેટ 6 તારીખની, જેમાં કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ માવઠું જોવા મળશે। વહેલી સવારે 7 તારીખની અપડેટ જોઈએ 7 વાગ્યાની, વિરમગામ હોય, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, હિંમતનગર, મહેસાણા, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, બાંસવાડા તેમજ
ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, અમોદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. બપોરના સમયગાળા દરમિયાનની વાત કરીએ આપણે તો કચ્છના ભાગોમાં પણ જે ખાવડા છે, રાપર છે આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં સાંતલપુર, રાધનપુર તેમજ રોડા આજુબાજુના વિસ્તારો છે, દસાડા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો નવલખી, માલવિયા, હળવદ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, વાંકાનેર, સાવડી, ધ્રોલ, મોરબી તેમજ રાજકોટ, કાલાવડ, શાપર, વેરાવળ, ચોટીલા, જસદણ, ગોંડલ આ બધા વિસ્તારો તેમજ જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગદાણા, પાલીતાણા, ગારિયાધાર તેમજ તુલસીશામ આજુબાજુના વિસ્તારો છે કોડીનાર, ઉના, રાજુલા, વેરાવળ, સાવરકુંડલા આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે. તો સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં અમોદ, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. તો 7 તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન પણ કચ્છની અંદર ખાવડા છે, નલિયા છે, ગાંધીધામ છે, હળવદ છે, મોરબી છે, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારિકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ રહેશે. રાત્રિની અપડેટ જોઈએ 7 તારીખની, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેશે. હિંમતનગરથી કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, નડિયાદ, ધોળકા, વડોદરા, છોટાઉદેપુર. દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો વલસાડ સાઈડના જે વિસ્તારો છે ડાંગ, સુરત, તાપીમાં વરસાદ જોવા મળશે. 8 તારીખની વાત કરીએ તો 8 તારીખે બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમરેલી પંથક, મહુવા, રાજુલા, સાવરકુંડલા, ધારી, વિસાવદર તેમજ જામનગર અને ગાંધીધામ, દેવભૂમિ, દ્વારકા આજુબાજુના જે વિસ્તારો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજપીપળા તેમજ સુરત, તાપી, વલસાડ આ બધા વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. હવે 8 તારીખે બપોર પછી એટલે કે સાંજના 6 વાગ્યાના સમયગાળા દરમિયાન જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગદાણા, સાવરકુંડલા, દામનગર આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ. રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ મધ્યમ માવઠાનો વરસાદ જોવા મળશે. રાપર આજુબાજુના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. 9 તારીખની આપણે વાત કરીએ તો 9 તારીખે ઓલ ઓવર કચ્છની અંદર વરસાદી માહોલ યથાવત રહેશે. તેમજ સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર આજુબાજુના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 10 તારીખની વાત કરીએ તો 10 તારીખમાં પણ કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 11 તારીખની અંદર પણ વરસાદ જોવા મળશે. 12 તારીખ સુધીનું જે વાતાવરણ છે તે ભયંકર ચોમાસા જેવો માહોલ યથાવત રહેશે. હવે આપણે જોઈએ પવનની ઝડપ. આજની વાત કરીએ તો આજે કચ્છના વિસ્તારોમાં 57 કિલોમીટર પ્રતિ કલાક, મોરબી સાઈડ 60, સૌરાષ્ટ્રના ભાગોમાં 49, દક્ષિણ ગુજરાતમાં 49. આવતીકાલની વાત કરીએ તો એકંદરે કચ્છની અંદર 55, સૌરાષ્ટ્રમાં 45, દક્ષિણ ગુજરાતમાં 50 જેવી પવનની ઝડપ રહેશે. 5 તારીખમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 54 થી 55, સૌરાષ્ટ્રમાં 51. 6 તારીખની વાત કરીએ તો 6 તારીખમાં પવનની ઝડપ દક્ષિણ ગુજરાત સાઈડના વિસ્તારો, મહારાષ્ટ્ર સંલગ્ન વિસ્તારોમાં 65 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે. તો અફરાતફરી ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ કોઈ વિસ્તારોમાં જોવા મળશે. 7 તારીખમાં સૌરાષ્ટ્રમાં પવનની ઝડપમાં મોટા ફેરફારો થશે. આગામી 8-9 તારીખમાં પવનની ઝડપ નોર્મલ થશે. 5-6 તારીખ સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે. તો આ રીતે સિસ્ટમ અત્યારે આપણને જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના નાતે ભારેથી અતિ ભારે માવઠાના સંજોગો ઊભા થઈ રહ્યા છે. તો બસ ખેડૂત મિત્રો, આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.